તો મોરબીમાં ભેળસેડિયા કોલસા કટિંગ પર દરોડા પાડવામાં આવ્યા। જૂના સાદુડકા રોડ પર એલસીબીએ દરોડા પાડ્યા। ઇમ્પોર્ટેડ કોલસામાં કરતા હતા ભેળસેળ। હલકી ગુણવત્તાનો કોલસો મિક્સ પણ કરાતો હતો। 358 ટન કોલસા સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। એલસીબીએ 4 આરોપીઓની અટકાયત પણ કરી છે। મોરબીમાં એલસીબી દ્વારા કોલસા કટિંગ ઉપર દરોડો પાડવામાં આવ્યો છે। નિલેશ પટેલ જોડાઈ ગયા છે। નિલેશ, કોઈ બાતમી મળી હતી એલસીબીને? શેના આધારે આ દરોડા પાડવામાં આવ્યા? શું વિગતો સામે આવી? પ્રીતિ, જે રીતે નવલખી બંદર છે એ કોલસા માટે પ્રખ્યાત છે, કારણ કે અહીં લાખો કરોડો ટન કોલસો છે એ દર મહિને અહીં આવતો હોય છે ને ત્યાંથી સમગ્ર ગુજરાતની અંદર સપ્લાય થતો હોય છે। ત્યારે આસપાસના જે વિસ્તારો છે, મોરબીના નવલખી પોર્ટથી લઈને જે મોરબી જિલ્લાની હદ સુધીના જે અમુક વિસ્તારો છે તે વિસ્તારોની અંદર કોલસાને જે ઇમ્પોર્ટેડ કોલસો જે બહારથી આવતો હોય છે ખૂબ મોંઘો હોય છે, તેને કાઢીને તેમાં હલકી ગુણવત્તાનો કોલસો મિક્સ કરીને બારોબાર પાર્ટીને પધરાવી દેવાનું જે કૌભાંડ ચાલતું હોય છે। મોટા પાયે મોરબીમાં આ પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને હમણાં જ એસએમસી દ્વારા પણ આવી રેડ કરવામાં આવી હતી અને કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો। અને ત્યારબાદ હવે એલસીબીએ પોતાની શાખ બચાવવા માટે આ એક જે કાર્યવાહી કરી છે, પરંતુ આ કાર્યવાહી જે મોરબીની આ પ્રવૃત્તિઓ છે તે જોતા પાથેરામાં કુણી સમાન ગણાય। આભાર નિલેશ તમામ વિગતો માટે।